નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજ સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। હીરા બજારમાં મંદીનો માહોલ, શહેરી કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપ્યું। મંદીમાં રત્ન કલાકારો માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ, કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો સાથે રજૂઆત કરી। રત્ન કલાકારોને જે કંપનીમાંથી છૂટા કર્યા તેમને પરત લેવામાં આવે। રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે। સુરતમાં રત્ન કલાકારોનું સર્વે કરી બાળકો અને ઘર ખર્ચ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી। સુરત ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરી સરકાર પાસે માંગણી કરી। હવે તો ડાયમંડમાંથી જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભામાં છે, તેમની પાસે કોઈ રજૂઆત કરવામાં આવે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાંજ સમાચાર .live સુરત। દર્શક મિત્રો, સાંજ સમાચાર .live ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો। અમારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના, એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે, રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો કે કામદારો, શેઠ લોકો છે, જે કારખાનેદારો છે, તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે। અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે, રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે। અમારા સૂચનોની પણ આપ-લે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે, અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે। કુલ મળીને પ્રાઇમા ફેસી જો જોઈએ, કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે, એમની જે આર્થિક સ્થિતિ છે, એમને જે પરિવારનું ગુજરાન ચલાવવું છે, તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે। એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે। કારખાનેદારો, શેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે। મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો, અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે। અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો 24 કલાકમાં હું પહોંચતો કરી કહ્યું તો ખરા, તમે 1 લાખ રૂપિયા તો બોલ્યા ને, આઈ એમ રેડી। 1 लाख રૂપિયા એ તો આ કામ। हाँ, कांग्रेस संगठन से हमारे पास रजूआत आई है और पहले और भी संगठनों ने हमसे रजूआत की है। तो हमारी तरफ से केंद्र सरकार और राज्य सरकार को समय समय पर हमने मांगनी करी है। हमने राहत पैकेज के लिए भी मांगनी करी है और कोई भी रत्न कलाकार को अगर कोई भी दिक्कत आती है, कभी उनको तनख्वाह टाइम पे नहीं मिलती है तो हमारे पास रजूआत आती है, तो हम कारखानेदारों से बात करते हैं और उनकी जो भी मुश्किलें होती हैं उसको हल करने में पूरा हमारी तरफ से मदद रहती है। और हमने कारखानेदारों से भी रजूआत करी है कि वो जो रजा ऐसे करते हैं वो उसमें थोड़ा ध्यान दें, क्योंकि क्योंकि रत्न कलाकार को उनको जो जीवन जीने के लिए, उनके परिवार को जीने के लिए उनको उतना जो वेतन मिलना चाहिए उतना मिलता रहे, जिससे कि ये मंदी का समय कारखानेदार और रत्न कलाकार दोनों मिल के ये समय को निकाल लें। आती रहती है पर बहुत ज्यादा नहीं आई है। जब भी आती है हम उनसे, कारखानेदारों से बात करते हैं। कई बार कारखाना बंद हो जाता है तो तनख्वाह मिल नहीं पाती है, तो उनका आती है रजूआत की तनख्वाह नहीं मिली है तो कारखानेदार से बात करते हैं और उनको बोलते हैं कि आप इनकी मदद करें, और वो हमारी बात मानते भी हैं और उनको वेतन मिल भी जाता है। देखिए, जो डायमंड हॉस्पिटल एसोसिएशन की तरफ से शुरू हुआ है, लगभग 10 वर्ष पूरे हो चुके हैं और उसपे जो वहाँ पे ओपीडी वगैरह है या कोई बच्चे की डिलीवरी है वो इतने कम दाम में है कि आज जो भी एसोसिएशन की तरफ से मदद हो सकती है वो डायमंड हॉस्पिटल के रूप में वो मदद कर रही है। घटना रोकने के लिए डायमंड एसोसिएशन की ओर से कोई हेल्प नहीं।
देखिए, हेल्पलाइन हमारी तरफ से ऐसे कोई हेल्पलाइन नहीं है, पर हमें जो जानकारी है कि जो रत्न कलाकार संघ है, उन्होंने हेल्पलाइन शुरू करी है और वहाँ पे जो कॉल आते हैं उसका शायद वो उनको सही तरीके से समझाने की पूरी कोशिश भी कर रहे हैं। સર આ બધી વાતો બધી છોડી રહી અત્યારે જે મંદિરની સ્થિતિ ચાલે છે તેની અંદર ડાયમંડ એસોસિએશને શું કર્યું? देखिए, जो बजट आया इस बार, बजट जो आया है वो वैसे पूरी जेम एंड ज्वेलरी इंडस्ट्री के लिए काफी अच्छा बजट रहा है, બજેટ નહીં થાય तो वही मांगनी। મંદિરના માહોલ વચ્ચે એસોસિએશને શું કર્યું? देखिए, मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है। એટલે અત્યારે જે પરિસ્થિતિ